નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 5 વિષય ગુજરાતી, જેમાં પ્રકરણ નંબર છે 4 તડકો અધમણ અને ડાંગર ઝલમલ। તો એમાં આપણે 1 થી 3 પ્રશ્નોની ચર્ચા કરી। હવે આપણે ચોથા નંબરનો પ્રશ્ન છે તડકો, કે જેમાં તરલિકાના ઘરની શું કરવામાં આવેલી છે, વાત કરવામાં આવેલી છે। તો એને આપણે સરસ મજાની સમજૂતી સાથે જોવાનું છે કે જેથી કરીને આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આપણે સરળતાથી આવડી જાય। શું કે છે, એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ વસંતરાયે હવાથી હલતા બારી પરના પડદાને ઉતારી લીધો। એટલે આમ ખુરશી ઉપર બેઠા હશે કોણ, તો કે વસંતરાય, બરાબર। અને અચાનક એના મનમાં વિચાર આવ્યો અને તરત જ એ ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને બારી પાસે જે પડદો હતો એ પડદો એણે ઉતારી લીધો। શું કામ પડદો ઉતારી લીધો? કારણ કે એ પડદો હવાથી એટલે અહીં પવનથી શું થતો હતો, તો કે પવનથી એ પડદો હલતો હતો। તો મિત્રો, આપને ખ્યાલ છે કે બારી જે છે એ ખુલ્લી હોય તો પવન થોડો મંદ વાતો હોય તો એ પવનને કારણે જે પડદો છે બારી પાસે આપણે લગાડતા હોઈએ છીએ કે જેથી કરીને રૂમમાં પ્રકાશ ન આવે, તો એ પડદો છે એ પડદો હલતો હતો। તો વસંતરાયને મનમાં એકાએક વિચાર આવ્યો અને તરત જ એ ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને શું કર્યું, તો કે આ હવાથી હલતા પવનથી હલતા બારી પરના પડદાને ઉતારી લીધો। પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો આવતોકને ઓરડામાં પડ્યો। શું કે છે, પડદો ઉતારવાની સાથે જ એટલે કે વસંતરાયે જેવો પડદો ઉતારી લીધો કે તરત જ અધમણ એટલે કેટલું થાય મિત્રો? તો સાંભળો, 1 મણ એટલે 20 કિલો થાય। તો અધમણ એટલે કે અડધું મણ, બરાબર। અડધું એટલે 1/2 મણ થાય, એટલે અધમણ એટલે કેટલું થશે, તો કે 10 કિલોગ્રામ। તો 10 કિલો જેટલો તડકો આવતોકને ઓરડામાં પડ્યો, એટલે કે પડદો ઉતારી લીધો એટલે આ જે તડકો છે એ તડકો ઓરડામાં એટલે કે રૂમમાં પ્રવેશ્યો, બરાબર। નહીતર શું હતું, પડદાને કારણે રૂમમાં આવતો નહોતો। હવે શું કરવું? તડકો રૂમમાં આવી ગયો, હવે શું કરવું? વસંતરાયની ચામડી એવી નાજુક એટલે થાય કોમળ હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો। એટલે શું મિત્રો, તો કે સહન થતો નહોતો। શું કે છે, વસંતરાયની જે ચામડી છે એ ચામડી એટલી નાજુક હતી, એટલી કોમળ હતી કે પોષ મહિનાની મોડી સવારનો, હકીકતમાં વહેલી સવાર આવે પણ પોષ મહિનાની મોડી સવારનો એટલો તડકો પણ એમનાથી સહન થતો નહોતો। નહીતર પોષ મહિનામાં લોકો તડકોએ આખો દિવસ રહે છે। કેમ? કારણ કે પોષ મહિનામાં ખૂબ જ ઠંડી પડે છે એટલે લોકો આખો દિવસ તડકામાં રહે છે। પણ વસંતરાયની ચામડી એટલી નાજુક હતી કે પોષ મહિનાનો તડકો પણ એમને સહન થતો હતો નહીં। ચામડી માંડી તડતડવા અને એની સાથે જ દાજુ થઈ ગયેલા વસંતરાયે બૂમો પાડવા માંડી। એટલે કે એમના શરીર ઉપર આ તડકો પડ્યો તો આ તડકાને કારણે એમની ચામડી છે એ તડતડવા માંડી। તો તડતડવા માંડવી એટલે ફાટું થઈ જવી, હમણાં ફાટી જશે એવું। તો ફાટું થઈ જવી અને એની સાથે જ દાજુ એટલે કે હમણાં દાજી જશે એવી થવા લાગી। એટલે વસંતરાયે બૂમો પાડવા માંડી, જોરથી બૂમો પાડવા માંડ્યા। કોઈ ઘરમાં છે કે નહીં? એટલે કે ઘરમાં મારા સિવાય બીજું છે કે નથી? આ જુઓ, અધમણ તડકો આવી પડ્યો છે। આ જુઓ, આ રૂમમાં શું થયું છે, તો કે આ રૂમની અંદર અધમણ તડકો છે એ આવી ગયો છે। અધમણ એટલે 10 કિલો જેટલો તડકો રૂમમાં આવી પડ્યો છે।
છેક મારા ઓરડામાં, એટલે કે ક્યાં સુધી? તો ઠેક મારા ઓરડા સુધી આ તડકો આવી ગયો છે. તો રૂમમાં કોઈ છે કે નહીં? બરાબર. ઝટ સાવરણી લાવો ને બહાર ફંગોળી દો. એટલે શું કે છે? કોઈ ઘરમાં છે કે નહીં? જુઓ તો ખરા, અધમણ જેટલો તડકો રૂમમાં આવી પડ્યો છે, છેક મારા ઓરડામાં આવી ગયો છે. તો ઝટ કોઈ સાવરણી લાવો અને એને શું કરી દઈએ? તો કે બહાર છે, બહાર ફંગોળી દઈએ, બહાર ફેંકી દઈએ. તો આવી વાત કોણ કહે છે? તો કે વસંતરાય કહે છે. બરાબર. કોણ કહે છે? વસંતરાય. વસંતરાયની બૂમો સાંભળીને તરલિકા દોડતી આવી. વસંતરાય બૂમો પાડતા હતા કે છે કે નહીં કોઈ ઘરમાં, તો એની બૂમો સાંભળીને તરલિકા દોડતી આવી, ઝડપથી આવી, સાવરણી સાથે. એટલે કે સાવરણી લઈને વસંતરાયે જે બૂમો પાડી એ સાંભળીને સાવરણી લઈને એ તરલિકા દોડતી આવી સાવરણી સાથે. શું થયું બાપુજી? શું થયું? શું કે છે? બાપુજી શું થયું કે તમે આટલી બધી રાડો નાખો છો, બૂમો પાડો છો? અરે બેટા, જોને આ અધમણ તડકો. અરે બેટા, એના બાપુજી એટલે કે વસંતરાય તરલિકાને શું કહે છે? અરે બેટા, જોને આ અધમણ તડકો છે. અધમણ તડકો એમ કરીને વાક્ય અધૂરું રાખે છે. તો તમે સાવરણી શું મંગાવી? તડકો આવ્યો છે તો સાવરણી શું કામ મંગાવી? સાણસી પણ નહીં, સાણસો જોઈશે. સાણસો શું કે છે? સાણસી નહીં, પણ સાણસી તો નહીં ચાલે, પણ સાણસો જોઈશે. શું જોશે? તો કે સાણસો જોશે. બા, ઓ બા, ઝટ ઓછવ ભાઈના ત્યાંથી સાણસો લઈને આવ. શું તરલિકા એના બાને કે છે? બા, ઓ બા, તું ઝડપથી ઓછવ ભાઈ, ભાઈ એટલે ભાઈ, ઓછવ ભાઈ, ભાઈ એટલે ભાઈ, ઓછવ ભાઈને ત્યાંથી સાણસો લેતી આવ. કારણ કે સાણસીથી પણ ભેગું થશે નહીં. તડકો ભરાઈ ગયો છે આપણા ઘરમાં. આપણા ઘરમાં તડકો છે એ ભરાઈ ગયો છે, એટલે ઓછવરાયને ત્યાંથી તું સાણસો લઈ આવ. તરલિકાનો અવાજ આમેય મોટો હતો, એટલે કે મોટેથી બોલતી હતી. અને અત્યારે તો પરિસ્થિતિ પાછી તંગ હતી. બરોબર. પરિસ્થિતિ પણ કેવી હતી? તંગ. તો શું કે છે? તરલિકાનો અવાજ એ મોટો હતો, એમાં પાછી અત્યારે પરિસ્થિતિ એવી, એટલે એ મોટેથી બોલવા લાગી. તરલિકા કૂદકો મારી ખુરશી પર ચડી ગઈ. તરલિકાએ શું કર્યું? તો કે એને કૂદકો માર્યો અને ક્યાં ચડી ગઈ? તો કે ખુરશી પર પણ ચડી ગઈ. અને વસંતરાયને પણ કહ્યું, બાપુજી ઝટ પલંગ પર ચડી જાઓ. તરલિકાએ શું કીધું? બાપુજી તમે ઝડપથી પલંગ ઉપર ચડી જાઓ. બિચારા વસંતરાય ધોતિયું પગમાં લપેટાયેલું તોય દોડ્યા. સહેજ પડવા જેવા થયા, પણ પાછી જાત સંભાળી લીધી અને ચડી ગયા પલંગ પર. એટલે કે બિચારા વસંતરાય ધોતિયું પગમાં લપેટાયેલું, એટલે ધોતિયું પહેરતા હશે, પેન્ટ પહેરતા નહીં હોય, એટલે ઝડપથી દોડવા ગયેલા હશે, એટલે પગમાં ધોતિયું છે લપેટાઈ ગયું હશે, ભરાઈ ગયું હશે, પણ તોય દોડ્યા. સહેજ પડવા જેવા થઈ ગયા હતા, પડું થઈ ગયા હતા, પણ વાંધો આવ્યો નહીં. પાછી પોતાની જાત એટલે કે પોતાનું શરીર એને સંભાળી લીધું અને પલંગ પર એ ચડી ગયા. પગ અધ્ધર લઈ લો બાપુજી, આ તો તડકો છે. તરલિકા શું કે છે? બાપુજી તમે પગ છે એ અધ્ધર લઈ લો, આ તો તડકો છે, તડકો. અને તરલિકાએ એની બાને ફરી બૂમ પાડી, બાડી શું કરે છે? સાણસો લઈને ઝટ આવને. આવી રીતે, કારણ કે અવાજ તો મોટો જ હતો, બરાબર. અને અત્યારે પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી, એટલે તો એને જોરથી બૂમ પાડી. પાછી બીજી વાર ફરીથી, બાડી એટલે કે મમ્મી શું કરે છે? બાજુમાં ઓછો ભાઈને ત્યાંથી તું સાણસો લઈને આવને ઝડપથી. બા કાને બહેરી, તે સાંભળે કાંઈ નહીં. એટલે કે એની બા હતી મમ્મી, એ કાને કેવી હતી? સહેજ બહેરી હતી, ઓછું સાંભળતી અથવા તો કાંઈ સાંભળતી નહીં. પણ આપણા ઓછવલાલના કાન કહો ને કૂતરા જેવા સરવા. એટલે કે કૂતરો છે, આપને ખબર છે, શેરીમાંથી પસાર થાવ એટલે તરત જ તમે છાના માના જતા હોય છતાંય કૂતરાને ખ્યાલ આવી જાય અને મોઢું ઊંચું કરીને તમારું સામું જોઈને પાછો સૂઈ જાય. તમને ખ્યાલ હશે
કે ભાઈ આ તો ભાઈ જાણીતા જ છે એવું વિચારતો હોય છે ને કૂતરું પણ. એટલે ઓછવલાલ, જો બા કાને બહેરી, તે સાંભળે કાંઈ નહીં, એ કાને કાંઈ નહોતી સાંભળતી, પણ આપણા ઓછવલાલ કે જ્યાંથી આપણે સાણસો લાવવો હતો એના કાન, એટલે કાનની અહીંયા વાત કરી છે. કેવા છે? તો કહો ને કૂતરા જેવા સરવા, કૂતરા જેવા છે, ઝટ સાંભળી દે એવા ચપળ છે. આવું કહેવાય નહીં, પણ ઓછવલાલ જાતે જ કહેતા હોય છે. એટલે કે આપણે ઓછવલાલને એવું ના કહેવાય કે એના કાન આવા છે, પણ ઓછવલાલ જ્યારે બધા સમૂહમાં ભેગા થયા હોય ત્યારે પોતે જ કહે ભાઈ મને તો તરત જ સંભળાઈ જાય એમ. જો ઓછવલાલ જાતે જ કહેતા હોય છે કે રાત દાડો આપણે જાગતા ને જાગતા. રાત દાડો એટલે કે રાત દિવસ આપણે જાગતા ને જાગતા, હું જાગતો ને જાગતો હોય. હો રાજા, હો રાજા, એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તોય એ મારા કાન બહાર જાય નહીં. બરાબર, સંચાર એટલે આમ તો કહેવાય અવાજ. બરાબર, તો એક રાત્રે થોડો કંઈ અવાજ થાય એટલે મને તરત ખબર પડી જ જાય, આપણે એની જાણ બહાર આપણે હોતા નથી. મારા કાન કૂતરાથી ભારે ભૂંડા છે. જો મારા કાન છે કેવા છે? કૂતરાથી પણ ખરાબ છે, ભારે ભૂંડા છે. આવું કોણ કહે છે? ઓછવલાલ. બરાબર મિત્રો, હવે બાકીની આગળની જે વાર્તા છે જે આપણે પછીના વિડીયોની અંદર લઈશું. બરાબર, તો અહીંયા સુધી રાખીએ આપણે. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.